હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમને જણાવીશ કે તમારે આખું વર્ષ લસણને કેવી રીતે સાચવવું જોઈએ. તો ચાલો આપણે જોઈ લઈએ. તો આ રીતનું તમારે જેટલું લસણ લેવું હોય તેટલું તમારે લેવાનું. તો સૌથી પહેલાં એ કે તમે લસણની જ્યારે ખરીદી કરો ને ત્યારે લસણની કળી ખોટી કે ખરાબ નથી ને તે તમારે ચેક કરીને લેવાની. તો આજે હું તમારી સાથે સરસ એવી 2 ટ્રીક શેર કરી. આપણે ઘણી વખત એવું બનતું હોય કે લસણ આપણે માર્કેટમાંથી લાવતા તો હોઈએ પણ તેમાં જીવાત થઈ જતી હોય અથવા તો ખોટું પડી જતું હોય અથવા તો તેમાં ફૂદડા પણ થઈ જતા હોય છે. તમે જો આ ટ્રીકથી એકવાર લસણને સ્ટોર કરશો ને તો તમારું લસણ આખું વર્ષ એવું ને એવું સારું જ રહેશે. તો ચાલો આપણે જોઈ લઈએ. તો એના માટે આપણે આ રીતે એક લસણનો ગાંઠિયો લઈ લેશું અને પાછળનો જે ભાગ હોય ત્યાંથી આપણે છરીની મદદથી થોડો કટ કરી લેશું. વધારે કટ નથી કરવાનો. આવી રીતે કટ થઈ જાય એટલે વધારે પડતા જો ફોતરા હોય તો તે તમારે થોડાક એવા દૂર કરી દેવાના અને આ રીતે સરસ એવું લસણને સાફ કરી લેવાનું. તો આ રીતના મેં 4 થી 5 લવિંગ લીધા છે. આપણે એમાં લવિંગનો ઉપયોગ કરીશું. તો આ રીતે એક લસણ લઈને આપણે જે ઉપરથી થોડોક ભાગ કાપી નાખ્યો છે તેમાં આપણે આ રીતે લવિંગ ભરાવી દઈશું. તમારે લવિંગને આ રીતે જે પાખિયાવાળો ભાગ હોય તે ઉપર આવે ને તે રીતે તેમાં ભરાવી દેવાનું છે. બસ આ જ રીતે તમારે જેટલું લસણ સ્ટોર કરવું હોય તેટલું તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો. આ થઈ પહેલી ટ્રીક. હવે હું જણાવીશ બીજી ટ્રીક. અથવા તો આ રીતનું કોઈ પણ બાસ્કેટ હોય તેને આમ જ ખુલ્લામાં રાખશો ને તો પણ 2 થી 3 મહિના તો સારું જ રહેશે. હવે આપણે આ રીતની કોઈ પણ કાપડની થેલી હોય તેનો ઉપયોગ કરીશું. આવી રીતની થેલી તો આપણે ઇઝીલી ઘરમાં મળતી જ હોય છે અને કદાચ ના હોય તો તમારે કોટનનું ઓશિકાનું કવર હોય તે પણ ચાલે. પણ આ થેલી તો ઇઝીલી મળી જ જાય છે એટલે આપણે થેલીનો જ ઉપયોગ કરીશું. આવી રીતે આપણે 2 થેલીનો ઉપયોગ કરીશું. હવે એક થેલીની અંદર આપણે બીજી થેલીને આ રીતે અંદર મૂકી દઈશું અને અંદરના ભાગમાં સરસ એવી આપણે તેને સેટ કરી દઈશું. આનાથી પણ તમારું લસણ આખું વર્ષ એવું ને એવું સારું જ રહેશે. તેમાં કોઈ પણ જાતના ફૂદડા પણ નહીં થાય. લસણની સિઝન આવે ત્યારે આપણે ઘણું લસણ ઘરમાં લાવતા હોઈએ છીએ. તો આવી રીતે તમે સ્ટોર કરશો ને તો પણ સારું જ રહેશે. તો આવી રીતે બધું લસણ આપણે થેલીની અંદર ભરી દેવાનું છે અને સરસ એવું મોઢું પેક કરીને તેને રબરથી અથવા આ રીતે દોરી લઈને તેને આપણે બાંધી દેવાની છે. બસ આવી રીતે તમે સાચવશો ને તો આખું વર્ષ તમારું લસણ એવું ને એવું જ રહેશે. તો તમને આ ટ્રીક કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.